આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વાગવા આવ્યા છે 7 અને 7 વાગે આપણે દિયાબત્તી ને બધું થઈ ગયું છે। તો સુરત દાદા, જય સુરત દાદા, આપણા ઘરના ગણપતિ દાદા। હવે મીતુભાઈ એમને ઉઠાડી આવીએ। મીતુભાઈ પપ્પા તો બહાર જવાનું છે, ખબર નહીં વહેલું વહેલું કોકના મૂકવા જવાનું છે, તો ઉઠાડીએ મીતુભાઈ પપ્પાને। મીતુભાઈ પપ્પા ઊંઘી રહ્યા છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી। ઊભા થઈ જાવ, ચા બનાવું। હા, મીતુભાઈ ઊંઘી રહ્યા છે। મીતુભાઈ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, બોલો તો ખરા। જય માતાજી। જય ચેરમાં। ધાબા ઉપરથી ચોખ્ખા દેખાય સુરત દાદા, જય સુરત દાદા। ચલો તો આપણે ચા મૂકીએ હવે। મિત્રાજ જલ્દી આવજો, ચા મેલું છું હું। આપણે નીચે આવી જશે હવે, રસોડામાં જઈને ચા બનાવીએ હવે। તો ચા મૂકી દઈએ ગાઈસ। ચા પણ મૂકી દીધી છે અને ખીચડી વઘારવા માટે તેલ પણ મૂકી દીધી છે। જો આજ તો નાસ્તામાં ખીચડી જ વઘારવાની છે આપણે। ખીચડી વઘારી દીધી અને ચા પણ હવે થવા આવીશ ગાઈસ। ચા નાસ્તો થઈ જશે અને આપણે ચમચી ભૂલી જશે તો ચમચી લઈ જઈએ હવે। મેં તો પપ્પા બેઠા છીએ પણ ચા પીવા માટે। આજ તો રાત્રે ત્યાં ખાધું નતું ને? તો હવે ચા નાસ્તો કરીએ આપણે। આપણે ચા પી લીધી છે, ચા પીને વાસણ બી થઈ જશે અને મિતુભાઈ શું કરે છે? મિતુભાઈ શું કરો છો? જોયું નહીં મેં, બીજું જોવો ને આખી કોથરી હોય તોડા તમે। હા, મિતુભાઈ દૂધ પીવાની તૈયારી કરીશ। આપણે હવે કરીએ આ બધું હરખું, ચાદરોની। મિતુભાઈ કરવા બેઠા નાસ્તો। ગાઈસ આપણે કામ પતી ગયું છે અને હવે રસોઈ કરવા જઈએ છીએ। મિતુભાઈ પપ્પા બહાર જઈને આવી જશે। કીધા ચોકન જઈને આવ્યા અત્યારે? એવું છે ના, અત્યારે તો જો જ્યાં હતા બહાર વહેલા ઉઠીને। મિતુભાઈ નાસ્તો કરીને પાણી પીવી છે। આજ ફાઇનલી અમારે ઘેર વાઈફાઈ નંખાઈ જશે। જો વાઈફાઈ નંખનારા ભાઈ આવ્યા છે। લેડા તો હું રસોઈ કરી દઉં। વાયરની આપણો પ્રોસેસ થાય છે ઉપર લઈ જવાની। પ્રોસેસ આ તો ગાઈસ આપણને ઉપર વાયર ખેંચવા માટે કીધું છે। વાયર ખેંચવો પડશે। જો વાયર આપણે વાયર ખેંચી ગયો આપણે। પેલા આવું બધું ચાલતું, હવે આવું હોય ટાવર મોટો સત્રો લગાવે કોઈ દિવસ ટાવર ઇસ્યુ જ ના આવવાનું કોઈ થાય। એવું છે? એવું છે ટાવર આટલે ને લેવું તને જેમ ગમે છે ને બધા સારું। ગાઈસ આપણો ઉપર તો કમ્પ્લીટ થઈ ગયું છે। આ જીઓનું ડંગલ વાયર કમ્પ્લીટ થઈ ગયું। બધા જ્યાં નીચે
હવે આપણે પાછા જઈએ નીચે. કમ્પ્લીટ તો થઈ ગયું છે આપણે. હવે જઈએ આપણે નીચે. આપણા ઘરે ડંગલ નંખાઈ ગયું છે જીઓનું. તમારું નામ શું ભાઈ? દેવજી ઠાકોર. દેવજી ઠાકોર આપણા બાસણના જ છીએ. એમને ડંગલ ફિટિંગ કરી. કામ સારું છે. કમ્પ્લીટ થઈ ગયું ફિટિંગ આપણું. થઈ ગયું રેડી. હા આપણા મમ્મી શાક મારે છે અત્યારે ડંગલ નંખાય શાક મારે છે. ગાઈસ આપણે વાઈફાઈ કનેક્ટ નંખાઈ ગયું અને કમ્પ્લીટ થઈ ગયું. આપણે અત્યારે આપણા ટીવીમાં આપણા બ્લોગ ચાલુ છે. એ પપ્પા આરામ કરે છે. હવે જોઈએ જમવાનું ને શું બને છે મમ્મી. જમવાનું હા વાત સાચી છે. હું વઘાર કરું છું. ના ડંગલ નંખાયું છે. કોને નંખાવાનું કીધું છે? હા 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 જમવાનું થઈ ગયું અને જોઈએ હવે મીતુભાઈ પપ્પા મીતુભાઈ શું કરે છે. મિત્રાજ ચોકન છો? મીતુબેન પપ્પા તો પાછળ સેવિંગ કરી છે લાગે. કોઈ ને શું થાય છો? મીતુભાઈ પપ્પા તો ઘેર જ આપણે સેવિંગ કરી છે. આમ પહેલું જ હજુ જોયું તો એ સારું લેડા તો આપણે જમવાનું થઈ જશે પણ બીજું વધારાનું કોમ હોય એ કરીએ. એ નાહી ધોઈ તો બધી વાસણ બાસણ ઘસી કપડાને તો ધોઈ જશે બધી. તો ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે. મેં જમવાનું થઈ ગયું ને. હા તો જ લાવું છું. શાક ને બધું બતાવજો પછી. હા તેઓ લાવું. લાવ હું થોડું લઈ જાઉં. કોણી બાટલો લેતા આવો. ઓટો જગ લેતા આવું છું. જગે અડધો છે. મોટો બોટલ લાવવું પડશે. ગ્લાસ લેતા આવજો. મેં આપણે જમવાનું આવી ગયું ને. બટાકાનું શાક, ખીચડી, છાશ, રોટલો અને છાશ. હા તો ગાઈસ હવે આપણે જમી લઈએ. જમી લીધી તો જમીન વાસણ તો લઈ ગયો અને મીતુભાઈ રમવા જતા રહ્યા છે. મીતુભાઈ પપ્પા ઊંઘી જાય એટલે જાગ જ છે. ટીવી જોવો તો અને હવે આપણે પણ આરામ કરીશું તો આરામ કરીને પછી મોડેથી મળીએ. કંઈક આપણે નીચે પાર્સલ લેવા આવ્યા હતા તો પાર્સલ લઈ લીધું છે. મીતુભાઈ પાછળ આવીશું અને થાપ લાગે તો પગમાં લાઈ બરોબર તો એ મીતુભાઈ છે ને તે મને નીચે મોકલાવ્યો જો પાર્સલ લઈને છે આ દોડીશી અને હવે જોઈએ આપણે ખોલીએ. પપ્પા કાયા કરું થોડા. હવે પાર્સલ ખોલીએ એટલે ખબર પડે પાર્સલમાં એમને શું મંગાવ્યું હતું. એ બોલ પાર્સલમાં શું મંગાવ્યું હતું? ચંપલ ને ટી શર્ટો. હા ખોલો તાવ. હા તો ખોલો. તારા પપ્પા તો અંજે છે કારણ ફીરા આપણા ઉપર થાય છે. ઊંઘ તો બગડે. મને ખબર નથી કે 2 પાર્સલ આવ્યા છે. એક જ પાર્સલ હતું એવું હતું. આ તો હંગાત 2 પાર્સલ આવ્યા. હું એકના જ પૈસા લઈને જીતી. મીતુભાઈએ ચંપલ મંગાવ્યા છે. જો હા ચંપલ બીજું શું મંગાવ્યું તો ફટાફટ ખોલો હેડો. જલ્દી ખોલો. મીતુભાઈ ખુશ લાગે છે એટલે કોઈ સારું જ મંગાવ્યું હશે. ટી શર્ટો મંગાવી છે. સારી લાગે છે ટી શર્ટો તો પણ કોટનની લાગતી નહીં.
મિતુભાઈ આવી ટી શર્ટો મંગાવી હતી સરસ સારું તમને ગમી ને હા તો મિતુભાઈ પપ્પા તો હવે ઊંઘી જશે અમે ઊંઘી જઈએ હેડો મને ઊંઘમાંથી ઉઠાડ્યો તો ગાઈસ આપણે અત્યારે બપોરે આરામ કરીને ઊભા થયા હવે પપ્પાને ઊભા કરીએ આપણા પપ્પા ચા મૂકસ મમ્મી હા 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 તો આપણે પપ્પા ઉઠા શકીએ હવે અને મમ્મી ચાનું થયું તો ખાવી છે મેગી તો ગાઈસ તમારે ખાવી છે ખાવી જોઈએ ને ગાઈસ નહીં ખાવી તને ભાવ તો ગાઈસ નહીં મેગી તો ભાવતી જોઈએ ને તા હું ના ખાવત પણ તમે વચ્ચે ખબર ખાધી હતી મેં તો ખાધી જ નહીં હું તો ખાતી જ નહીં ખબર છે ને ખાસ મેગી હું જાતે બનાવું તો બનાવીને તો હું નહીં ખાતી મેગી હા તો ચાની વાર લાગશે પપ્પાને ઉઠાડ્યા મીએ તો વાંધો ને ઉઠાડવા દે ને પપ્પાને હવે આ મેગી એક બાજુ બનાવું ને એક બાજુ ચા કેટલી વાર લાગે હા તો ગાઈ હવે આપણે જોઈએ ચા થઈ જ ના થઈ મેં ચા થઈ હાઉ અને મેગી મેગી થઈ ગઈ જો હા ને થોડું પાણી રાખજો એટલે ચોટી ના જાય ત્યાં આટલું તો રાખ્યું હા બસ આટલું રાખો હજુ પપ્પા ઉઠે ને ના ઉઠે જોવું પડશે નતા ઉઠેલા ઘર પપ્પા પાછા ઊંઘી ગયા પપ્પા ચા થઈ ગઈ છે થઈ જાય ઉભા આવો આ તો હવે આપણે ચા થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ કોઈ લઈ જાઉં છો લાવો લઈ જાઓ ચા પાછા આવી ગઈ રાઈટ ઓ પપ્પા પપ્પા ઉઠો ને જોઈ લો ને લાવ કઈ લઈ જવાનું હોય તો મેગી 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 આવું ઘરે કોઈ છોડી દેવા ખબર નહીં પડતી પપ્પા તારે આજે બહુ ઊંઘ્યા બેનાડીઓ એ લીધી તો ફાઇનલી ગાઈસ આપણા મેગી રેડી થઈ ગઈ છે હવે ચાખે ચેવી છે હારી જશે મમ્મીના હાથની છે એટલે તો ગાઈસ આપણે ચા પી લીધી છે ચા પીને હવે વાસણને લઈ જઈશું જો અને મિતુભાઈ તો ફોન લઈને ઊંઘી જશે એ શું કરું છું આમ જોજે આમ જો કોઈને ના જોવું હોય તો કીર્તિ મિતુભાઈ પપ્પા બાઈને ઊભા થઈ જશે અને હવે આપણે વાહન ગાવા જઈશું વાહન તો જો મેગી બેગી ખાઈને એમને એમ મૂકી દીધી હશે આપણે કોઈ કશું અડતું નહીં આપણે તો અમારો છોકરો કેવો ફોન જોવો હતો બિંદાસથી અમારે કામ કરવાનું ને સેવા સેવા આવી છે મનમાં આવી છે અજય એક ગીત ગાજે તું આવડે તો હમણાં જ મેગી મેગી કરતો હતો આજ ચોક્કસ જવાનું છે ને તારા નહીં જવાનું ચોકન જવું જ તે કે તો ખરો હો લેવા જવું છે પણ ખાલી તો ખાલીનો મતલબ તો હશે હો લેવા જવું છે આમ જોજે રખડવા આ રખડવા પેદો પડ્યો ગાઈસ એટલે છે ને તે મોમાં ઘર યાદ આવે છે ને અહીંયા ઘર ફરવા નહીં મળતું ને એટલે નહીં પણ અહીં એટલું બધું નહીં મળતું ને મોમાં ઘર જેટલું તો જો મીતુભાઈ પપ્પા આવીને પાછા ઊંઘી જાય અમારે એમના તબિયત વીક થઈ જાય ને એટલે છે ને એમને કશું ગમતું નહીં એટલે તમારે હારી જવાનું હે ને બોલો જ ખરા હું કરે આગળ મળાવતી હા તાર પપ્પાને વધારે બોલાડે તો પપ્પા હમણાં લઈ નહીં જાય આપણને શું કરું તું કાલે તને તો હા રેડા તા હું વાહન ઘસી ગાલું આપણે હવે જઈએ છીએ બળદ રહેવા માટે મિતુભાઈ
મિતુભાઈ ચમનું સહ તૈયાર મિત્રાજના પપ્પા પણ તૈયાર મિત્રા તૈયાર તો હું મિતુભાઈ મિતુભાઈ પપ્પા તઈને જઈએ છીએ લેવા માટે ગાઈસ આપણે રાતનો નજારો મિતુભાઈ જો મિતુભાઈ કેમનું છે હવે છે ખુશી મળી ના મળી જો મમ્મી હું કરું છું અત્યારે દાઈનું કરું અમારી દાદી નાની થાય મિત્રાજના પપ્પા તો આવ્યા ને એમાં ઘેર જેમ બંડી વરણ એ બંડી વરણે થઈ ગયા મિત્રાજ ગરમી લાગે છે અહીંયા હે અહીં જેટલી ગરમી લાગે છે બહુ લાગે છે ને હાર તો હવે ગરમીમાં જ રહો 2 દાડા હા તો આપણે જોઈ લઈએ જમવાનું બને છે અરે મારા મમ્મા મેં જમવાનું બનાવ્યું હા દાળ ભાત શાક રસ રોટલી બધું હા બધું હા આપણે વલાદ આવીએ એટલે બધું આવી જાય ને દાદી ઘેર તો બનાવતો જ નહીં એવું લાગે છે ને ના ઘેર બનાવીએ ને હવે તો સબૂત હોય તો ગાઈસ ને પૂછી લેવાનું કેવું બનાવ આપણા ઘેર પેલા તો કોઈ માનવા નતા દેતા હા હા આ છે આપણા પપ્પા ફોન જોઈ છે આપણે હજા દાદા તો ગાઈસ આજ તો વલાદ છીએ વાગવામાં વાગ્યા છીએ 10 અને 10 વાગે આપણે જમવા બેસીએ છીએ હવે ગુને રોધ્યું તો જોઈએ શું શું બનાવ્યું છે ભાત છે આમાં કુકરમાં દાળ હશે શાક કેરીનો રસ રોટલી તો હવે આપણે જમી લઈએ મિત્રાજના પપ્પાને બોલાવી લઈએ આ હું બેઠો ને એમાં ભાઈ એના વિડીયોમાં આવતો થોડુંક પેલું એ થાય છે એટલે આવતો નહીં હા જો મિત્રાજના પપ્પા આયા લે હેડો જમવા માં હેડો જમવા ઓ માં હે આમાં માં હાસી ઓ ભાઈ હેડો ખાવા લે હેડો તો હવે ખાવા બેસીએ પછી મળે આપણે જમી લીધું છે જમી અને વાસણ ઘસાઈ જશે અને હવે વિડીયો એન્ડ આપીએ છીએ તો પહેલાં તમારા ગુડના કહીએ ગુડ નાઇટ જય માતાજી હવે બહાર મિતુબેન પપ્પાને ઊંઘ્યા છે તેમને કહી દઈએ એ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી આ સૌથી અમારા મોટા ભાઈ ગુડ નાઇટ જય હિન્દ જય ભારત અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને PS વાઘેલાના ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો